હર હર મહાદેવ મિત્રો, જય શ્રી કૃષ્ણ, નમસ્કાર. કેમ છો બધા? મજામાં? તો આજે આપણે જવાનું છે તળાજા તાલુકાના મોટા ગોપનાથ મહાદેવ મંદિરે. તેમના 12 જ્યોતિર્લિંગ અને મહાદેવના દર્શન કરાવું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મોટા ગોપનાથ અતિથિ ભુવન છે આ, જુઓ તમે. લગજીરસિંહ રાઠોડ જાનમેર 24 ધામની યાત્રા કરીને સંવંત 1458 ગોપનાથ મહાદેવ મહંત શ્રી વસુંધરાયને શ્રાવણ સુદ પૂનમના દિવસે 1300 વીઘા જમીન નિભાવેલ માટે દાનમાં આપેલ છે. તેની સ્ટેટ્યુ મિત્રો 1300 વીઘા જમીન દાનમાં આપેલી છે લગજીરસિંહ રાઠોડ. ગોપનાથ મહાદેવ બધે ભગવી ધજા ચડે છે, અહીંયા સફેદ ધજા ચડે છે મિત્રો. અને ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનના નરસિંહ મહેતાના રાસલીલા દેખાડી તે તપોભૂમિ છે આ. તો તમે જોતા રહેજો વિડીયામાં. શનિ ભગવાનની મૂર્તિ. આ રીતનું ગોપનાથ મહાદેવનો ગેટ છે. હનુમાનજી મહારાજ, કાલભૈરવ દાદા, ગતિયા ચડી આપણે હવે. નરસિંહ ભગવાન ગાયત્રીમાં, મહાકાળીમાં, રાધે કૃષ્ણ, નરસિંહ મહેતાની ભજન મંડળી અને ભગવાને જે રાસલીલા દેખાડી તે આ તપોભૂમિ ગોપનાથ મહાદેવ. આ રીતનું આખું મંદિર છે ગોપનાથ મહાદેવનું. હર હર મહાદેવ, હર હર મહાદેવ. અન્નપૂર્ણા માતાજી. હવે આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કરીએ. જો મિત્રો, ગોપનાથ મહાદેવે આ દર્શન અને મંદિર, સફેદ ધજા. હવે આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કરીએ. પહેલાં આવે છે સોમનાથ મહાદેવ. જો મહાકાલેશ્વર મહાદેવ. 12 જ્યોતિર્લિંગના દર્શન પણ થાય, 4 ધામની યાત્રા પણ અહીંયા પૂર્ણ થઈ જાય એમ કહેવામાં આવે છે. અને આ છે મિત્રો મમલેશ્વર મહાદેવ. મલ્લિકાર્જુન મહાદેવ. વૈદ્યનાથ મહાદેવ. આ છે મિત્રો કેદારનાથ મહાદેવ. નાગેશ્વર મહાદેવ. ત્રંબકેશ્વર મહાદેવ. ભીમેશ્વર મહાદેવ. રામેશ્વર મહાદેવ.
ધુમ્મેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ. તો મિત્રો 12 જ્યોતિષલિંગના દર્શન અહીંયા ગોપનાથ મહાદેવ આવો એટલે થઈ જાય છે. તમે જુઓ તમે, બરાબર છે. આ મિત્રો દરિયામાં જવાનો ગેટ છે. તો આપણે હવે દરિયાનો બ્રિજ તમને દેખાડીએ. ગોપનાથ મહાદેવનો દરિયા કિનારો. ગમે ત્યારે આવો ત્યારે ફરવાલાયક સ્થળ છે. ગોપનાથ મહાદેવના દર્શન કરી જીવન ધન્ય બનાવો. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આવતા નેક્સ્ટ વિડીયોમાં. મહાદેવ હર હર.